મિત્રો, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલા મરચાંની કઢી। સૌ પ્રથમ મરચાંને ધોઈ કાપી અને તેના બી કાઢીશું। હવે એક પેન લઈ તેમાં 4 ચમચી ચણાનો લોટ નાખી, એક ચમચી હળદર નાખીએ, 1 ચમચી મીઠું નાખીએ, 1 ચમચી જીરું નાખીએ, 1 ચમચી તેલ નાખીએ। હવે ગેસ ચાલુ કરી તેમાં બધું મિક્સ કરી 2 મિનિટ શેકી લઈએ। હવે એક બાઉલમાં કાઢી લઈએ, તેમાં ધાણા નાખી, 1 ચમચી આદુ મરચીની પેસ્ટ નાખી, 1 ચમચી જેગરી પાવડર નાખી, અડધું લીંબુ નાખી, 1 ચમચી ગરમ મસાલો નાખી। હવે તેને હાથથી મિક્સ કરી લઈએ। તૈયાર કરેલો મસાલો મરચાંમાં ભરી લઈએ। કઢી બનાવવા માટે એક પેન લઈ તેમાં છાશ નાખી, 1 ચમચી હળદર, જીરું અને મીઠું નાખી, 2 ચમચી ચણાનો લોટ નાખી, 3 ચમચી જેગરી પાવડર નાખી, ત્યારબાદ લસણની ચટણી તૈયાર કરી। એક ચમચી લસણની ચટણી નાખી। હવે બધું સરખી રીતે મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા પછી હવે તેમાં મીઠો લીમડો નાખીને હલાવી લઈએ। હવે તેને 2 મિનિટ ઉકળવા દઈએ। ત્યાર પછી મરચાં નાખીએ, પાંચ મિનિટ ઉકળવા દઈએ। પાંચ મિનિટ પછી મરચાં બફાઈ ગયા। હવે તેનો વઘાર કરી લઈએ। તેલમાં મેથી, રાઈ, જીરું, લીમડો અને હિંગ નાખીએ। ઉપરથી ધાણા નાખી દઈએ। તૈયાર છે સ્વાદિષ્ટ કાઠિયાવાડી મરચાંની કઢી। જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરજો।